શ્રીમદ ભાગવત ગીતા 8મો અધ્યાય। અર્જુન બોલ્યા, હે પુરુષોત્તમ, હે બ્રહ્મ શું છે? આધ્યાત્મક શું છે? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવ કોને કહે છે? હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તથા તમારામાં ચિત્ત પરોવેલા માણસો વડે અનંત કાળે તમે કયા પ્રકારે ઓળખી શકાવો છો? શ્રી ભગવાન બોલ્યા, પરમ અક્ષર બ્રહ્મ છે, પોતાનું સ્વરૂપ અર્થાંત જીવાત્મ આધ્યાત્મ નામે કહેવાય છે તથા સરળ સરાસર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનારા જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાંત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાયો છે। ઉત્પત્તિ વિનાશીશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે। હિરણ્યમય પુરુષ જેમને શાસ્ત્રોમાં સુસ્ત્રાંતમાં હિરણ્ય ગર્ભ પ્રજાપતિ બ્રહ્મા વગેરે નામો વડે ઓળખાયા છે, આધિદેવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપ અધિયજ્ઞ છું। જે માણસ અંતકાળે મને જ સમરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં સહેજ પણ હું જ ચર્ચાવ નથી। હે કુંતી પુત્ર, આ પ્રમાણે અનંત કાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને જ પામે છે, કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે। માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર। આ પ્રમાણે મારામાં આપેલા મન બુદ્ધિથી યુક્ત થઈને તું ચોક્કસ મને જ પામીશ। હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગીથી યુક્ત બીજી તરફ ન જનારા ચિંતનથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે। જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંત્રણકા અંતર્યામી સ્વરૂપ સઘળા પ્રાણીઓના શુભ તેમજ અશુભ કર્મો પ્રમાણે શાસન કરનાર, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર, અચિંતન સ્વરૂપ સૂર્ય સમાન નિયંત્રણ ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પણ એવા યુદ્ધ સચ્ચિદાનંદ પરમેશ્વર સમરે છે એ ભક્તિયુક્ત માણસ અનંત કાળે યોગી બાળથી બે ભમરોની મધ્યમાં પ્રમાણે સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચય મનથી સમરતો એ દિવ્યરૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે।